સવારમાં ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. તો વાગ્યા છે 10:43. આ છે મહાદેવનું મંદિર અને આ તો જોતા ત્યારબાદ જોતા જશો ફરતી બાજુ. આ છે સીતારામનું મંદિર અને આ છે ગૌશાળા. અને આ છે નાનકડો બગીચો, એ તો તમે જોતા જ હશો, સામે દેખાય જ છે. સામેની સાઈડ જોતા હશો તમે, ગૌશાળા છે અને અહીંયા હવન કુંડ હાલે છે, તમે જોતા જ હશો. જોતા જ હશો ને. મંદિરની વાત કરીને તો બહુ નાનું છે, એવું નથી કે બહુ મોટું હોય છે. અને આ એન્ટ્રી ગેટ છે. તો મંદિરની વાત કરીએ ને તો શું છે કે પાછો ઠંડીનો માહોલ છે અને બીજા નંબરમાં શું છે કે એટલું બધું પબ્લિક નથી હોતું. શું છે કે બધા હજી મોડા ઉઠે, મોડા આવે. એ પછી આપણે આવતા હોય છે મંદિરે અને 11 વાગ્યાથી ચાલુ થાય છે, 11 સાડા 11ની વાત છે. તો ત્યાર સુધીમાં આવતું હોય છે માણસ. કોક તો શું છે કે આવતું જ હોય છે મહાદેવના મંદિરે. પણ આપણે એમ માનતા હોય ને કે ભાઈ સવારમાં બહુ ભીડ હોય, વારો નહીં આવે, પણ એવું નથી હોતું. અને મંદિરનું મેં વિઝિટ કરી ને તો શું છે કે બહુ નાનું છે, એ તો તમે જોતા જ હશો, નાનું એટલે. અને સામેની સાઈડ જોવો ને તો સીતારામનું મંદિર છે. અને મંદિરની વાત કરીએ ને તો અંદાજે તો બહુ જૂનું હશે, વાત કરીએ ને આપણે ત્યાં સુધી. અને સામેની સાઈડ તમને દેખાતું હશે બગીચો, નાનો એવો છે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. એક સરસ મજાની લાઈક આપી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું.